પાટણની એલસીબી પોલીસે ચીખલીગર ગેંગના 4 શખ્સોને પકડી પાડ્યા છે, જેમણે 7 ડિસેમ્બરે પાટણના અભિષેક ફ્લેટમાં 5 લાખથી વધુની ઘરફોડ ચોરી કરી હતી। આ પકડાયેલા શખ્સોમાં 3 પુરુષો અને 1 મહિલાનો સમાવેશ થાય છે। આ શખ્સોએ ભૂંડ પકડવાનો બહાનો બનાવ્યો હતો અને બંધ મકાનોને ટાર્ગેટ કરવામાં આવતા હતા। ત્યારે બંધ મકાનને ટાર્ગેટ કરીને રાત્રે ચોરી કરતા આ ગુનેગારોને પાટણ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે। તેમના આ ગુનાઓ પાટણ, મહેસાણા, સુરત, રાજકોટ અને ભાવનગર જેવા અનેક જિલ્લાઓમાં નોંધાઈ ચૂક્યા છે। મહત્વનું કહી શકાય કે પાટણ એલસીબી પોલીસે આ 4 શખ્સોની ધરપકડ કરી હતી, જે બાદ આ 3 પુરુષ આરોપીઓનો સરઘસ કાઢવામાં આવ્યો હતો। ત્યારે મોટી સંખ્યામાં તેમને જોવા માટે શહેરીજનોની ભીડ એકઠી થઈ હતી। પોલીસે આ શખ્સો પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાતા ઓજાર, 4 મોબાઈલ, 8,405 રૂપિયા રોકડ, બાઇક અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યા છે। આ શખ્સોએ કબૂલાત કરી હતી કે તેઓએ ભૂંડ પકડવાના બહાને રાત્રે ચોરી કરી છે અને કેટલીક વાર તેઓ ચોરી કરેલી બાઇકને પણ સાથે લઈને ઘરફોડ ચોરી માટે નીકળતા હતા। આ ગેંગના સભ્યો પંજાબ અને મહારાષ્ટ્રના રહેવાસી છે અને છેલ્લા 8 થી 9 વર્ષથી આ પ્રકારના ગુનાઓ આચરી રહ્યા છે। ત્યારે આ પ્રકરણમાં આ આરોપીઓએ અન્ય એકાઉન્ટ્સમાં ચોરીના પૈસા ટ્રાન્સફર કર્યા હતા, જેને હવે ડેબિટ ફ્રીઝ કરાવવામાં આવ્યા છે।